અને એ તમારો અનુભવ રહેશે, your own experience. પછી રાતે ટેપ મૂકીને બ્રીથિંગ કરતા કરતા સુઈએ. નેચરનો શું કાયદો છે? ત્યારે જાગ્રત હાલતમાંથી આપણે નિંદ્રામાં જઈએ તે વખતે જે બી આપણે કરીએ એ હેબિટ ફોર્મ થાય છે. એટલે એ હેબિટ ફોર્મ કરવાને માટે મહિના, 2 મહિના, 3 મહિના ટેપ મૂકીને બ્રીથિંગ કરીને સુઈ જાઓ. દિવસે બી તમારી બ્રીથિંગ ઓટોમેટિક ચાલશે, રાતે ઊંઘમાં બી બ્રીથિંગ ઓટોમેટિક ચાલશે. જિંદગીમાં નોર્મલી આપણે કંટ્રોલ કરીએ છીએ. કંટ્રોલ એટલે વીકનેસ. કંટ્રોલ કર્યા વગરનું જીવન એ સરળ જીવન. ગંગા વહી જાય છે, આપણું જીવન વહી જવું જોઈએ, એમાં કંટ્રોલ આવવા ના જોઈએ. એ જો એવી રીતે સરળ જીવન જીવવું હોય તો 3 સ્ટેપ ચલાવ્યા કરો. એક વખત રસ લાગશે પછી ભૂલશો જ નહીં, ચાલ્યા જ કરશે. આ પેલા 3 થી 6 મહિના જ થોડી મહેનત કરવાની છે, પછી નહીં. તમને જો મેડિટેશનમાં બેસવાનો શોખ હોય, મેડિટેશન આમ તો થતું નથી. મગજ ભટકે એટલે મેડિટેશન થાય નહીં. પણ 3 થી 6 મહિના 3 સ્ટેપ બ્રીથિંગ પર કાબુ મેળવ્યો પછી એ બેસો મેડિટેશનમાં તો તમને કંઈક ફરક માલુમ પડશે. જવાન થવું છે, વધારે જવાન થવું છે. અવેરનેસ, જાગૃતિ, આ બધી ફિલોસોફી છે. પણ આ બેનું રિધમ ચાલુ છે, એક ડાયાફ્રામનું અને એક પેરીનિયમ. એ બે રિધમ જયારે ચાલે પછી યોગ થઈ ગયા ઓટોમેટિક. પછી કઈ બહુ મહત્વની ચીજ નથી. કામ કરો કઈ જરૂર નથી. ભગવાને બહુ સિમ્પલ આપ્યું છે આપણે. આ બેનો રિધમ બેસાડે છે આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. પેરિનિયમ અને ડાયાફ્રામ. પેરિનિયમ હંમેશ બહાર પર જ છે, પણ ડાયાફ્રામ ગમે તેમ ચાલે છે. 12, 14, 16, 18, 20 જેવું મગજ એક્સાઇટ થઈ ગયા કે આ બી એક્સાઇટ થઈ ગયા ડાયાફ્રામ.
પણ જો 3 સ્ટેપ બેઠું હોય ને તો ડાયાફ્રામ આમ જ ઓટોમેટિક જ બસ આમ જ રહે, અને આ જો આમ જ રહે તો ગુસ્સો બી ઠંડો હોય, એ બી ગરમ નહીં થાય. મેરી કોલિન્સ બહુ નાની ચોપડી લખી છે, એમાં પહેલી 3 લાઈન શું લખે છે? Before the eyes can see, they must be incapable of tears. Incapable of tears. આંખમાંથી આંસુ ન નીકળવા જોઈએ. એનો અર્થ એ નહીં કે હું એકદમ કોલ થઈ જાઉં, કે મને કાંઈક ઇમોશન હાલવે નહીં, એનો અર્થ એ નથી થતો. બુદ્ધ ભગવાન મહેલમાંથી બહાર નીકળ્યા, રથમાં બુઢા માણસને જોયો, મરેલા મુર્દાને જોયો, શીપને જોયો, તો એના આંખમાં પાણી આવી ગયા. એટલે એને વિચાર્યું કે મારી અંદરની દુનિયા ખરી છે કે આ બહારની દુનિયા ખરી છે, એ જાણવાને માટે છોડી દીધું. ત્યારે 8 વર્ષે પાછા આવ્યા, ત્યારે એક જુવાન ભાઈ પોતાનું મળેલા બચ્ચાને લઈને આવી એને જીવનદાન આપ્યું. તો કે માં, જે જન્મે છે તો મળે જ છે. એના આંખમાં પાણી ન હતા, કારણ કે એને દેખાય. Before the eyes can see, they must be incapable of tears. Before the ears can hear, they must have lost their sensitiveness. કાને સંભળાય ક્યારે કે કોઈ આમ બોલ્યું ને દુઃખ લાગો, એ ન થાય. તો the ears can hear when they have lost their sensitiveness. And the tongue, before the tongue can speak, jo barabar samajho, it must have lost the power to wound. It must have lost the power to wound. હું તમને દુઃખ દેવા માંગુ તો મારી પાસે તમે શબ્દ જ નથી, એ સ્થિતિએ મને પૂછવું જોઈએ. કંટ્રોલ નહીં, ના એને ના બોલું, એ કંટ્રોલ કરે, એ ખોટું. પણ મારી પાસે લેંગ્વેજ જ ન હોય કે હું તમને દુઃખી કરી શકું, એ સ્થિતિ પર પહોંચવું જોઈએ. Before the tongue can speak, it must have lost the power to wound. તમને દુઃખ થાય એવું માટે બોલે કે કોશિશ કરું તો એ ના બોલે, એ સ્ટેજ પર પહોંચવું જોઈએ. શું સમજી ગયું? એ ક્યારે થાય? 3 સ્ટેપ બેસે. આ 5 ઇન્દ્રિયોમાં એક જાતની શક્તિ આવી જાય છે. શું? અને જે એનામાં ખોટું છે એ નીકળી જાય છે 5 ઇન્દ્રિયોમાંથી. આંખે ખોટું ના દેખાય, કાને ખોટું ના સંભળાય, જીભે ખોટું ના બોલાય. સમજી ગયું? તો એ સ્થિતિ પર પહોંચવાને માટે 3 સ્ટેપ બ્રીથિંગ છીક જ અંદર બેસી જવું જોઈએ, કાને કનમાં બેસી જવું જોઈએ, પછી કાંઈ જરૂર નથી. આપણા મિનિસ્ટરો બુલેટ પ્રૂફ જેકેટ પહેરે છે ને, કોઈ ગોલી મારે તો જરા થોડું બચી જાય. આ તમારું બુલેટ પ્રૂફ જેકેટ છે. 3 સ્ટેપ બ્રીથિંગ એ બુલેટ પ્રૂફ જેકેટ છે કે જેની અંદરથી કઈ ચીજ પાસ થઈ શકે નહીં. એ સ્થિતિ પર પહોંચવાના માટે ફક્ત 3 સ્ટેપની જ જરૂર છે, બીજું કાંઈ જરૂર નથી. આપને યોગી મુનિના માટે કઈ ખોટા બધા ખ્યાલ છે કે લોકો આમ કરતા હશે, લોકો આમ કરતા હશે, તો પછી સંસારી માણસ જાય કાં? જો એ લોકો જ આમ કરી શકે તો તમે ને હું કાં જઈએ? સંસારી માણસ જઈએ કાં? આપણે માટે કોઈ જગા નહીં. તેથી ભગવાને એવું મૂક્યું છે કે સંસારી માણસ તમે ને હું આ સિમ્પલ ચીજ કરવાથી બી એ સ્થિતિ પર પહોંચી શકે. પણ મનમાંથી ખોટો ખ્યાલ છોડી દેવો જોઈએ કે આપણે તો સંસારી છીએ, આપણે તો આમ છીએ, એ બધો વિચારો છોડી દેવો. આપણને એટલો જ હક છે ને આપણામાં એટલો જ પોટેન્શિયલ છે કે યોગી મુનિના સ્ટેજ પર જઈ શકે. ભલે સંસારી હોઈએ, ભલે આપણી ફરજમાં રોકાયેલા રહીએ. શું
માટે 3 સ્ટેપમાં એક એવી ગુણ છે, ચાવી છે ભગવાનને આપેલી કે જે તું ને હું વાપરી શકીએ. ફક્ત મન મૂકીને 24 કલાક ચલાવવા. 6 મહિના લાગે, 12 મહિના લાગે, 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે, એની ઉપર મંદિરને પાસે 24 કલાક બેસાડવાની કોશિશ કરો. પછી કાંઈ નહીં થશે. ના ક્રોધ આવશે, ના હવસ આવશે, ના ભૂખ લાગશે, ના ઊંઘ આવશે, મજા આવશે. રાતે સુવા જાઓ ત્યારે તમે એટલા તાજા લાગશો કે હું પછી શું તો કેમ કરું. અને અનુભવવું જોઈએ, આ અનુભવ થવો જોઈએ, અને અનુભવ થવાને માટે આપણે આ કરવું જોઈએ. बोलो जी. 24 घंटे में एक टाइम खाने के विषय में अगर बीच में जेन्युइन हंगर पैंस लगे तो क्या करना चाहिए? समझिए सब लोग, समझिए બેન શું કહે છે? 24 કલાકમાં એક ટાઈમ ખાવું તો બરાબર છે, પણ વચ્ચે ભૂખ લાગે તો શું કરું? ખાઈ લઉં. કંટ્રોલ કરવો ગુનાહ છે. શું સમજ્યા? કંટ્રોલ કરવો એ ગુનાહ છે. ભૂખ લાગે ખાઈ લો, તરસ લાગે પી લો, ઊંઘ આવે સુઈ જાવ. પણ જો ભૂખ ના લાગે, ઊંઘ ના આવે તો મજા છે. પણ એને કોઈ રોકાણ નહીં આપવું, એના પર જબરજસ્તી ના કરવી. પેલા મને તો એક જ ટાઈમ ખાવાનું છું, ન ખાઈશ એમ ના કહું, ખાઈ લઉં લાગે તો. शुरू कर दीदा ना એટલે પૂછું છું. हाँ? मैंने एक टाइम शुरू कर दिया. ऐसा नहीं करना चाहिए. क्यों? આપણું જે બદન છે ને, બોડી, એમાં ચોક્કસ ક્લોક્સ છે, ઘડિયાળ. ઊંઘને માટે, ભૂખને માટે, દરેક ચીજને માટે. એકદમ એકાએક ના કરવું જોઈએ. એ બધું અંદર એકાએક ગર્વ થઈ જાય. મહિનો 2 મહિનામાં આસ્તે આસ્તે ઓછું કરવું. पहले से इच्छा थी मेरी, लेकिन आपकी बात सुन के हाँ, इंस्पिरेशन ठीक बदला. है, मेरी बात मत सुनना. मैं बहुत बुरा आदमी हूँ. मैं खोटी खोटी बातें करता रहता. જે બી કહું બોલું છું થોડું સાચું બોલું છું. થોડું આમ બોલું તો તમને ઇમ્પ્રેસ થાય. કેટલું એક જાણે છે. બધું બોલું તેમાં બહુ ભાર નહીં મૂકવાનું. જ્યારે તમે 3 સ્ટેપ બ્રીથિંગ કરશો, ત્યારે સિંક્રોનાઇઝ થશે અને પ્રાણ આ શરીરમાં ફ્લો થશે, એનર્જી ઓટોમેટિક વધતી જશે. એટલે ખાવાનું અને સુવાનું પ્રમાણ આસ્તે આસ્તે ઓછું જ થશે. એટલે તમને ભૂખ લાગશે જ નહીં. અને જેમ જેમ એ ચાલતું રહેશે, તો 24 કલાક તો શું, પણ 2 દિવસે 3 દિવસે બી ભૂખ નહીં લાગશે. એ નેચરલ સિચ્યુએશન આવવા દો. Don't create it by force or by will. Sometimes it's a good thing, but don't force it. Don't use your willpower. સમજ્યા? એને થવા દો. તમારા બદનમાં આ બધું થવા દો. તમે 8 કલાક સુતા હો, તેને એકદમ 6 કલાક નહીં બનાવી દેતા. ચાલવા દો. પોતાની મેળે તમારી ઊંઘ ઓછી થતી જ જશે. 7 વાગે ઉઠતા હશો તો 6:30 ઉઠી જશો ઓટોમેટિક. પછી 6 ઉઠી જશો. આમ આસ્તે ચાલવા દો. અંદરના ઘડિયાળ પાછા રીસેટ થશે. એ રીસેટ થશે તારે મજા આવશે. Don't force on your body anything, on your body or mind. વિચાર આવે, ના ના આમ દુખું નહીં રહેતા, એ હલવાના નથી. એક દિવસ હું નાનો હતો, 10 વર્ષનો હતો. મારા પિતાજી બહુ થોડીક પ્રાર્થના કરે, 2 મિનિટ 4 મિનિટ, પણ
પછી શું કરે? આમ કરે. મેં એક દિવસ પૂછ્યું, આને શું ગુનાહ કીધો? ગુનાહ તો આને કીધો, મારો અહીંયા. પણ એવાનો સ્વભાવ એટલો સુંદર હતો, એમને દુઃખ નહીં લાગ્યું કે આટલો પડ્યો શું બોલે છે, પણ આમ કરવાનું છોડી દીધું. અને ખોટા વિચાર આમાં નહીં કરતા, એ કઈ જવાના નથી. શાંતિથી બેસજો, આવવા દેજો. અને ખોટા વિચાર આવે ને તે 10 મિનિટ ફ્રી રાખજો. જો ઇફ યુ કેન ગેટ ટાઈમ, એક 10 મિનિટ 24 કલાકમાં ફ્રી રાખજો. આરામ ચેર હોય ને, આરામ ખુરશી, તેમાં સુઈ જજો, બેસજો મજાના આરામથી. અને પછી તમારા મનને ભટકવા દેજો અને જોયા કરજો ક્યાં જાય છે. જો તેમ ન ફાવે ને તો નાના છોકરાઓ શું રમતા હતા ખબર છે? સ્ટોપ. ખબર છે? એટલે પેલા આમ સ્ટેચ્યુ થઈ જાય, સ્ટેચ્યુ, સ્ટોપ. તો દિવસમાં 10, 12, 15, 20 વખત તમારા મનમાં સ્ટોપ બોલી દેજો. જોજો તમારું મગજ ક્યાં હતું, કયા વિચાર કરતું એ જોજો. દિવસમાં 15-20 વખત કરશો ને તો માનવ થશે કે તમારું મગજ એક ચોક્કસ દિશામાં વધારે જ જાય છે. એમાંથી તમારી નબળાઈ શું છે એ માલૂમ પડશે. શા માટે તમારું મગજ એ જ દિશામાં જાય છે. માટે આ જરૂર કર્યો. દિવસમાં 15-20 વખત એકાએક શું વિચાર કરતો, આમ વિચાર કરતો, આમ તમે ટ્રાય કરજો. 1 મહિનો 2 મહિના નોટ કરો તો એક ચોક્કસ વિચાર ચાલુ આવતો હશે. બીજા 2-3 વિચાર તે બી ઘણા આવતા હશે. પછી એ નોટ કરી પછી આપણી ચોપડી છે ને એમાં કરેક્ટિવ એક્સરસાઇઝ છે. એટલે એમાં 8 જાતની કરેક્ટિવ એક્સરસાઇઝ છે. કારણ કે હ્યુમન ઇમોશન એ 8 ચોક્કસ ચેનલ છે તેમાં જ જાય છે. શું માટે તમે જો દિવસમાં 15-20 વખત જો હાથ જો ટ્રાય કરશો ને જોવાની, તો એ 8 માંથી કોઈ એક ચેનલમાં તમારો મગજ જતું હશે વધારે. તો તેની પછી કરેક્ટિવ એક્સરસાઇઝ છે તે કરજો. આ બધું ઘણું છે કરવાનું, પણ કેટલો ટાઈમ મળે કે આપણે એ બધું કર્યા કરીએ. એથી મારા ગુરુદેવે કહ્યું કે તું બધું છોડી દે, મસ્તી તોફાન કરતો રહે અને 3 સ્ટેપ બ્રીથિંગ કરતો. સિમ્પલ એકદમ. આ બધો ડાયો થવાનું છોડી દે. છોકરા તો મસ્તી કરે છે, કરતો રહે, પણ 3 સ્ટેપ ચૂકતો નહીં. એટલે 3 સ્ટેપ થી આસ્તે 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 મસ્તી ઓછી થઈ ગઈ, થોડો ડાયો થઈ ગયો. પાછું કહું, બધું બોલું એ સાચું નહીં. તો બધું માની લેશે, જે બોલું એ સાચું બોલું છું. યોગમાં તો બહુ છે કરવાનું. આ બધું કરવાથી જે મળે ઘણાના ખ્યાલમાં એવું છે ને કે ચોક્કસ ખોરાક જ ખાવો જોઈએ, વિટામિન વાળો. તો બિચારા ગરીબ ક્યાં જાય? મરી જાય. સૂકી ભાખરી અને ચા એટલી એનર્જી આપે, રોજ શીરો ખાવ તેટલી. પણ 3 સ્ટેપ ચાલુ જોઈએ. 3 સ્ટેપ સિવાયનું જીવન જ ખોટું.
એટલે બોલી બોલીને ફરી ફરીને હું ટાઈમ પાછો આવ્યો. જેને આર્થરાઇટિસ હોય, આ ઘૂંટણ દુખતા હોય, કમૈયા દુખતી હોય, 6 મહિના જેવું બ્રીડિંગ ચાલ્યું ને 3 સ્ટેપ આ છૂટતા જશે. ત્યારે આપણે ખ્યાલ આવશે કે હા એમાં કંઈક છે. માટે હું કહું છું કે કરીને જો. તેથી તમારામાં કાંઈ કંઈ જે બી કાંઈ હોય, ક્રોધ આવતો હોય, ઘૂંટણ અડી ગયા હોય, કમર અડી ગઈ હોય, તમને હાંફન હોય, તમારો હાથ બીટમાં કઈ ફરક હોય, તમારો હાથ નબળું હોય, શુગર હોય, આ બધી વસ્તુઓ જો જાય તો પ્રૂફ તો મળે ને. એટલે 3 સ્ટેપ કરીને જો કે આ બધું જાય છે કે આંગમાંથી, પછી તમને વિશ્વાસ બેસતો. હું પોતે 3 સ્ટેપ નથી કરતો. સાચી વાત છે તો કેવી પડે. હંમેશા બધા ટીચરમાં ખપે ને મારા જેવા, કે તમને બધું જ કઈક આમ કરો નામ કરો, પોતે કઈ નહીં. 3 સ્ટેપ ના કરતો હું રિફાઇનિંગ ના કરતો હું રાજન રિધમ ના કરતો તમને કોઈ કરવાનું ઇમ્પ્રેસ કરવા જોઈએ ને. તમે અહીં આવો તો ખાલી હાથે કેમ જાઓ? કઈક તો કઈક આપવું જોઈએ ને. તેનો હાથ એ નથી તો કઈ કરવા જેવું નથી. અરે આમ નહીં સમજી લેતા, બહુ અગત્યનું છે. કરવા જેવું છે, બહુ અગત્યનું છે. આમ નહીં કરતા, તમે ના કરતા તો હું શા માટે કરું? આમ નહીં કરતા, એમ નહીં કરતા. તમે ગુસ્સો આવે તમારા મારી એક ઈચ્છા છે કે આપણે ફરી પાછા 6 મહિને મળીએ. અને જો તમે પાછા મળીએ આપણે 6 મહિને, અને તમે જો આ 3 સ્ટેપ ને રિફાઇનિંગ બરોબર કીધું હોય, તો પછી આપણે એક આગળનો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે છે એ લઈએ. ભગવાન બોલાવશે તો આવશો. જો સમજી લો, આ બધા કરશે તો હું બોલાવીશ. માટે જો 6 મહિના પછી આપણે મળીએ તો એક આગળનો સ્ટેપ લઈશું. બધા કરે જ છે. બોલાવશે. હવે શું આગળ વાત કરી? રાજન વિધાન જે છે એમાં ખરું તો ખેંચી રાખવાનું જ છે. પહેલો એટલો જ સ્ટેપ કરજો. મિનિટ 2 મિનિટ આમ મસલ પોતાની મેળ ખેંચાય અંદર, શ્વાસ છોડીને આમ રોકી રાખજો. અડધી મિનિટ થી શરૂ કરજો, આસ્તે આસ્તે વધારે 2 મિનિટ કરજો. એટલે એટલું જ કરજો. અને જયારે આ મસલ એકદમ અંદર ખેંચાયેલો રે બરોબર, પછી અહીંયા બ્રીથિંગ શરૂ કરો.
પહેલેથી બ્રીથિંગ નહીં કર, પહેલે આટલું જ કર, ભલે 2 મહિના લાગે, 2 મિનિટ રે જહાં વે આ મસલ અંદર પોતાની મેં ખેંચાલે રહે હાથથી, તો 2 મિનિટ રે જજો અને પછી અહીંયા શ્વાસ લેવાનું શરૂ કરો, સમજે? અને શ્વાસ લેવાનું પહેલેથી પછી 2 મિનિટ કરવાનું, પછી સાથે જ કરવાનું, પણ પહેલા મહિનો 2 મહિના ખાલી આ અહીંયા ખડ્ડો પડે એવું બસ અંદર આપજો તમે, અને પછી શ્વાસ લેવાનું શરૂ કરો. જો તમે અંદર ખેંચો ને તો આપણું ડાયાફ્રામ છે ને તે હામી લે ને આમ ટેન્શન ના રહેશે, એટલે શ્વાસ અહીંયા થોડોક જ લેવાશે. નોર્મલ જ આટલું ચાલે. જો આ ખેંચેલું રાખો તો ઊંડો શ્વાસ લેવાય જ નહીં, કારણ કે ઊંડો શ્વાસ લેવાનો હશે ડાયાફ્રામ ને આખું નીચે જવું પડે. આજે આપણે ડેમોન્સ્ટ્રેટ કર્યું એમાં કંઈક 25-30 શ્વાસ, હા જ્યારે આમ નોર્મલ આપણે ગઈ વખતે આપેલું એ મુજબ કરતા રહીએ તો 20 થી 22 બસ શ્વાસ. બસ. પણ આ મુદ્દાની વાત શું છે, આ ખેંચાયેલું રહેવું જોઈએ એકદમ અંદર, પછી શ્વાસ લેવાય તો કઈ નહીં, ન લેવાય તો કઈ નહીં, પણ આ હલવું નહીં જોઈએ, એકદમ અંદર ટાઈટ ખેંચીને રહેવું જોઈએ. જ્યારે જ્યારે જ્યાં બી હું ગયો છું તો આ બધા ભાઈ બહેનોની કમ્પ્લેન શું હોય, ટેન્શન બહુ રહે છે, શું ટેન્શન બહુ રહે છે. ભગવાનની આપેલી સૌથી સુંદર વસ્તુ ટેન્શન. ના માનશો તમે, હસો, પણ કોઈ દિવસ વિચાર કીધો છે કે બોડી બનાવવું હોય તો આપણે સ્પ્રિંગ ક્યાં ખેંચીએ છીએ? આપણે સ્પ્રિંગ ખેંચીએ છીએ ને શા માટે? ટેન્શન એ બહુ સુંદર વસ્તુ છે. જયારે આપણે ટેન્શન કરીને બોલીએ ને ત્યારે આપણે ઢીલા થઈ જઈએ. જે ટેન્શન બહુ ઉપયોગી વસ્તુ છે. આપણે બારબેલ કરીએ છીએ, શા માટે કરીએ છીએ? ટેન્શન વગર મસલ ના ખીલે, ટેન્શન વગર આ ના ખીલે, ટેન્શન વગર આ ના ખીલે. ટેન્શન એક બહુ ઉપયોગી વસ્તુ છે, પણ એને પ્યારથી જો લઈએ ને ટેન્શન ને બહુ સુંદર. આપણે આ રાજન યુદ્ધ શા માટે કરીએ છીએ કે આજે આપણો ડાયાફ્રામ છે ને એ ખાલી આમ હિલ્યા કરે, બસ કરે, કારણ કે આ ખેંચેલું છે ને શ્વાસ લેવાતો નથી, ટેન્શન માં રહે છે ને, એમાં ખરી ખોબી છે. જેટલો વાર તમે ડાયાફ્રામ ને ટેન્શન માં રાખો ને આમાં મિલતો ત્યારે એટલું મજા આવશે. જો તમે 2 મિનિટ પર જશો ને બરોબર અંદર ખેંચશો ને આખું બોડી તમામ આમાં મિલશે. ટેન્શન બહુ જરૂરી છે. શું માટે ટેન્શન થી દીતા ભાઈ મને બહુ ટેન્શન છે, ના ના ના, ટેન્શન તો બહુ સારી વસ્તુ. ટેન્શન ન હોય તો કોઈ થાય નહીં આપણે. અને હું તમારી સાથે ગોલ ગોલ વાત કરી અને કન્ફ્યુઝ કરું છું એવી ટેન્શન. માનસિક ટેન્શનની વાત કરો છો કે ફિઝિકલ ટેન્શનની વાત કરો છો? હા, એટલે ટેન્શન એ બહુ જરૂરી છે. રાજન વેદમાં આપણે ટેન્શન ઊભું કરીએ છીએ ખાસ. જો 2 મિનિટ જો ટેન્શનમાં જો આપણો ડાયાફ્રામ મળે ને બહુ સુંદર, આપણને તબિયત બહુ સુંદર થઈ જાય, મગજ એકદમ ખુલી જાય. માટે 2 મિનિટ ખૂબ ખેંચીને રાખજો ડાયાફ્રામ. જેટલો અંદર ખેંચશો ને એટલો ડાયાફ્રામ મિલશે, ખૂબ મિલશે. જયારે તમારું બોડી હિલવા લાગે ને ત્યારે જાણવાનું કે ટેન્શન બરોબર આવ્યો. જ્યાં બોડી સ્થિર રહે ને ત્યારે ટેન્શન બરોબર નથી. ત્યારે આમ 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 2 મિનિટ આમ થશે ત્યારે જાણવાનું કે ટેન્શન બરોબર. શરૂઆતમાં આપણે ગયા વખતે 3 મિનિટ સુધી પહોંચવાનું કહેલું, એટલે 3 મિનિટ સુધી પહોંચ્યા તો શરૂઆતમાં ટેન્શન રહેતું અને બોડી વાઇબ્રેટ થતું, ભૂકંપ નહીં. પછી હવે એ નથી થતું. જેમ જેમ પ્રેક્ટિસ થશે તેમ ઓછું લાગશે, પણ તેનો મિનિંગ એ નહીં કે 2 ની 12 મિનિટ કરવી. 2 મિનિટ બહુ થઈ ગઈ, 3 મિનિટ બહુ થઈ ગઈ, પણ આ એકદમ અંદર છે. અને તે મસલ થી ખેંચાવવો જોઈએ, હાથથી નહીં. હાથથી ખેંચો તો ટેન્શન નહીં આવે. દબાજો આ સહયોગ માટે. સહયોગ. રાજન
રાજેન્દ્ર એકદમ બેસીને કરો તો મજા આવે. કારણ કે ઉભા રહો ને તો ટેન્શન પગમાં જાય. હા, એ બી પોસ્ચર સારું છે, બહુ સારું છે. પણ મને થોડું મુસલમાનો નમાજ પડતા તેવું લાગે છે. બહુ રાજી નથી. मुसलमान नमाज पढ़ता है, नमाज पढ़ने में क्या हरज है? हालत तो नहीं है, कुछ चीज में नहीं है, मगर हमको थोड़ा वो भी वर्शिप का एक तरीका है. वो भी तरीका तो है, मगर मैं राजी नहीं हूँ. પણ નોર્મલ બેસીને ખુરશીમાં બહુ ટેન્શન વધારે આવે, કારણ ખૂબ અંદર જઈ શકે. ઉભા રહીને કરો તો બેન થવું પડે, થોડું ગોતનમાં હાથ મૂકીને બેન થઈએ તો થાય. પણ ખુરશી પર બેસીએ તો નેચરલ અંદર જાય. મારા પછી આસ્તે આસ્તે બધાનો વિશ્વાસ ઉઠે છે. એક વખત એક બોલે છે, બીજી વખત બીજું બોલે છે. એ ખોટો નથી, પણ બેસ્ટ તો બેસી તો બી મજા આવશે, ખેંચાશે વધારે. આમાં શું થોડું બેન કરો ને એટલે આખું ટેન્શન બોડીમાં જાય છે. ત્યારે બેસેલા હોવ ને તો બધું ટેન્શન અહીંયા આવે છે. તેથી દરેક રીતે કરાય છે માતા માતા. હવે જો તમે સુઈને કરો તો ઓર બી ઓછું ખેંચાય. તમે બેસીને મેક્સિમમ બેનનો સવાલ છે કે આપણે 6 રિફાઇનિંગ કરીએ, પછી રાજન રિધમ કરીએ, અને પછી થોડો ટાઈમ આપીએ કે 6:45 ને 7:15 ની વચ્ચે બેસીએ. તે આ સવાલ છે. 6:45 ને 7:15 ની વચ્ચે તમે બેસો ને હું ઉગતો હું તો વાત દોઈ જાય. તો કઈ નહીં, હું જાગીશ તમારા માટે. તો એવું કઈ નથી કે આ 7 એક્સરસાઇઝ કરીને તરત બેસવું જોઈએ, અથવા તો વચ્ચે ગેપ આપવો જોઈએ. બંને નેસેસરી નથી. જેમ ફાવે તેમ કરો. ભેગી થાય તો વાંધો નથી, વચ્ચે ટાઈમ રહે તો વાંધો નથી. કારણ કે તમે 7 કરો અને તરત બેસી જાઓ તો બી તો રિલેક્સ છો ને. 5 મિનિટ તમે 3 સ્ટેપ રિપીટ કરીને યુ આર ટ્રાઇંગ ટુ કોન્ટેક્ટ મી. એ અડધા કલાકમાં 6:45 થી 7:15 કોઈ બી 5 મિનિટ તમે શાંતિથી બેસીને 3 સ્ટેપ કરીને મારા જેવા નાલાયક નો ખ્યાલ કરો છો. થેન્ક યુ. શું કરો પણ આપનો ખ્યાલ એક જ વખત કરીને પછી શાંતિમાં બેસી રહેવાનું. સતત આપનો ખ્યાલ. અરે એવું જવા દો ને. મારા જેવા નાલાયક નો સતત ખ્યાલ કરો. એ ભૂલમાં યાદ આવે તો કરી લે. બધી નવી રોતા એટલે રતો નહીં. રોતા એટલે ગોલ ગોલ આ રોટીએ. બધાને ખબર છે, જોઈ છે બધાએ? નહીં?
અહીંયા સપોર્ટ આમ નહીં, અહીંયા અને ઊભું રહેવું હોય પાછળ કંઈક જોઈએ, ખુરશી હોય, બેન્ચ હોય, પલંગ હોય, કોઈ વખત બેલેન્સ જાય તો બેસી જાય, પગ ખુલ્લા રાખજો, સપોર્ટ પાછળ રાખજો, આગળ બેન્ડ થજો તો નસો આવી છે, આગળ બેન્ડ થજો, બ્રીથ આઉટ, પછી એક બાજુથી શરૂ કરજો, અહીંયા આવો તો ફૂલ બ્રેથ, આ નીચે ગયા તો બ્રેથ જતા જતા અહીંયા ખાલી. હવે જેમ બોડી ફરે છે તેમ ગરદન બી ફરવી જોઈએ, સમજી ગયા? બિગિનિંગમાં આમ 3 વખત કરજો, પછી એન્ટી ક્લોકવાઇઝ, અહીંયા બ્રેથ ફૂલ, અહીંયા ખાલી, સમજી ગયા? આસ્તેથી કરજો. સમજી ગયા? ઉંમર થાય ને આ બહાર આવી અંદર ના રહે, અહીંયા અને અહીંયાથી બહાર આવે બોડી. ઉંમર થાય જુવાન માણસ આ બહાર નહીં આવે, મારા જેવા બુધાના બી ના આવે, કારણ કે રોજ રોતા કરું એનો ખાસ ખ્યાલ આપો. બોડી બહુ સરસ છે, સુંદર છે, પણ જેમ બોડી જાય ને તેમ ગરદન ફરવી જોઈએ, જેમ બોડી જાય ને આમ ગરદન તે પ્રમાણે ફરવી જોઈએ, ત્યારે એન્ટી ક્લોકવાઇઝ તારે બી ગરદન તે જ પ્રમાણે ફરવી જોઈએ, સમજી ગયા? બોલો બીજું. 6 refining Rajan rhythm Rota. બરોબર? સવા 7 ની વચ્ચે તેની આગળ કરજો કે તેની પાછળ કરજો, પણ દિવસમાં એક વાર જરૂર કરજો. Don't miss that. અને ને આ 6 refining ખાસ કરીને અને રાજન રિધમ ખાલી પેટે, નાસ્તો પછી. જો ખાઈ લીધું હોય તો 3 કલાક પછી, અને ખાવાની અગાઉ 10 મિનિટ અગાઉ. બરોબર છે? કઈક બાકી હોય તો પૂછી લો. 4-10 મિનિટ પછી પી શકાય ને? કાંઈ પણ પી શકાય, કાંઈ પણ ખાઈ શકાય પીધા પછી. પણ તમે કહેશો કે મેં તો ખાલી આટલો જ શીરો ખાધો છે, તો વાંધો શું? આટલો શીરો ખાધો એટલે 3 કલાક નહીં. ઘણા જણ મારી આગળ આવે છે, વજન આટલું હોય, કાંઈ ખાતો નથી હું, એક સવારે જરા આટલું ખાઉં છું, જરા બપોરે આટલું ખાઉં છું, જરા સાંજે જરા નાસ્તો કરું છું, પછી રાત્રે જરા અને સોને એક ગ્લાસ દૂધ પીવું છું. કઈ ખાતો જ નથી, કઈ ખાતી જ નથી. ભગવાનને બનાવવાનો ઢોંગ છે, એ બધું ના ચાલે. ના ખાવાનું એટલે ના ખાવ, અને ખાવાનું તો ખાવાનું, પછી બોલવાનું તો આટલું જ કામ છે. હું બી બધાને કહું આટલું જ ખાવ છે, 2 દિવસે ખાવ છું, અડધો કિલો તો ચટણી ખાઈ.
બોડીને એવું બનાવો પથ્થર નાખી એવી પીગળી જાય અંદર જઈને. ભલે આપણે એવું આપ્યું છે બદન, આ એટલું સુંદર બદન છે, એને કાંઈ ન થવું છે 100 વર્ષ, એટલું સુંદર બદન છે. એક થોડી કાળજી કરવી પડશે બીજું ભાઈ.